ઓસ્કર એવોર્ડ્સના ઇતિહાસમાં ટાઇટેનિક, ઓલ અબાઉટ ઈવ અને લા લા લેન્ડ જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મ્સે 14 જેટલા નોમિનેશન્સ મેળવીને એક રેકોર્ડ બનાવી નાખ્યો હતો. દાયકાઓ સુધી એવું મનાતું હતું કે આ રેકોર્ડ્સ તોડવા અશક્ય છે, પરંતુ 22 જાન્યુઆરી 2026ના રોજ રાયન કુગલરની સિનર્સ ફિલ્મે 16 નોમિનેશન મેળવી અને સિનેમાના ઇતિહાસમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી દીધો છે. એકેડમી એવોર્ડ્સમાં સિનર્સ દ્વારા મેળવાયેલા 16 નોમિનેશન્સ વિશે વાત કરીએ તો બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર રાયન કુગલર, બેસ્ટ લીડિંગ એક્ટર માઇકલ જોર્ડન, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ડેલોય લિન્ડો, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ મુન્મી મોસાકુ, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે જે રાયન કુગલરે પોતે લખ્યો છે. એ સિવાય બેસ્ટ કાસ્ટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, બેસ્ટ ઓરિજિનલ સ્કોર, બેસ્ટ ઓરિજિનલ સોંગ, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ મેકઅપ એન્ડ હેર સ્ટાઇલિંગ, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, આમ ટોટલ 16 કેટેગરીઝમાં સિનર્સને નોમિનેશન મળ્યું છે. આ સફળતાને સમજવા માટે આપણે ડિરેક્ટર રાયન કુગલર અને એક્ટર માઇકલ જોર્ડનની સિનેમેટિક જર્નીને સમજવી પડશે. આ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક દશકની આ બંનેની સર્જનાત્મક ભાગીદારી જે રહી છે એનું પરિણામ છે એવું કહી શકાય. આ એ જ જોડી છે જેમણે 2013માં ફૂટવેલ સ્ટેશન દ્વારા સામાજિક વાસ્તવિકતા અને માનવીય સંવેદનાને પડદા પર જીવંત કરી હતી. ત્યારબાદ તેમણે ક્રીડ દ્વારા એક લેગેસી ફ્રેન્ચાઇઝને પુનર્જીવિત કરી અને બ્લેક પેન્થર દ્વારા ગ્લોબલ બ્લોકબસ્ટર અને સાંસ્કૃતિક ક્રાંતિનું સર્જન કર્યું. તેમનું મેજિક એ છે કે તેઓ જટિલ સામાજિક મુદ્દાઓને મેઇન સ્ટ્રીમ સિનેમાના મનોરંજન સાથે પીરસવામાં માહેર છે. સિનર્સમાં તેમણે 1930ના જીમ ક્રો યુગના જાતિવાદને વેમ્પાયર હોરરના જોનર સાથે જોડીને પોતાની આ હથોટી ફરી સાબિત કરી છે. ટેકનિકલ દ્રષ્ટિએ જોઈએ તો 16 નોમિનેશન્સનો આંકડો એકેડમીના સ્ટ્રક્ચરલ ફેરફારને કારણે પણ ટચ થઈ શક્યો છે. 2001માં બેસ્ટ એનિમેટેડ ફીચર આ કેટેગરી ઉમેરાઈ હતી. આ વર્ષે એકેડમીએ પ્રથમ વખત એક નવી કોમ્પિટિટિવ કેટેગરી દાખલ કરી છે, બેસ્ટ કાસ્ટિંગ. ઘણા વિવેચકો આને માત્ર એક વધારાની કેટેગરી ગણાવી શકે છે, પરંતુ સિનર્સ માટે આ કેટેગરી નિર્ણાયક સાબિત થઈ છે. આ કેટેગરી ફિલ્મની એન્સેમ્બલ કાસ્ટ જેમ કે ડેલોય લિન્ડો અને મુન્મી મોસાકુની પસંદગીમાં રહેલી ટોટલ જે જહેમત છે અને કલાત્મકતા છે એનું સન્માન પણ છે. કાસ્ટિંગ ડિરેક્ટર્સની કલાને મળેલી આ માન્યતાએ સિનર્સને પણ ઇતિહાસમાં એક અલગ સ્થાન અપાવ્યું છે. હવે મહત્વની વાત એ છે કે સિનર્સે આર્ટ હાઉસ અને બ્લોકબસ્ટર આ બે જે જોનર હોય છે એની વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખી છે. $100 મિલિયન બજેટ અને આર રેટિંગ હોવા છતાં $368 મિલિયન કમાણી એ સાબિત કરે છે કે પ્રેક્ષકો ઓરિજિનલ અને ચેલેન્જિંગ કોન્ટેન્ટ માટે તૈયાર છે. ફિલ્મની પટકથા જે કુગલરે પોતે લખી છે તે 1930ના દાયકાના મિસિસિપી ડેલ્ટામાં સેટ કરવામાં આવી છે. આ સમયગાળો અમેરિકામાં જીમ ક્રો કાયદાઓ અને વંશીય ભેદભાવ માટે કુખ્યાત હતો. કુગલરે આ ઐતિહાસિક વાસ્તવિકતાને વેમ્પાયરની દંતકથાઓ સાથે જોડીને એક નવું વિશ્વ ઊભું કર્યું છે. એટલે આ ફિલ્મ માત્ર એક હોરર ફિલ્મ નથી રહી, પરંતુ એક પીરિયડ થ્રિલર બની ગઈ છે જે ઇતિહાસના ઘા અને અલૌકિક ભયને એક સાથે વણી લે છે. વિવેચકોએ નોંધ્યું છે કે ફિલ્મમાં વેમ્પાયરનો ઉપયોગ માત્ર ડરાવવા માટે નથી, પરંતુ જુલમ અને શોષણનું પ્રતીક પણ છે. થોડા સમય પહેલાં ભારતમાં પણ કાશ્મીરી પંડિતોના એક્ઝોડસ અને જીનોસાઇડ પર આવા જ બે જોનરને મિક્સ કરતી એક ફિલ્મ આવી હતી, માનવ કોલ. એમાં મુખ્ય પાત્રમાં હતા. ફિલ્મનું નામ હતું બારામુલ્લા. નેટફ્લિક્સ પર આ ફિલ્મ અવેલેબલ છે. અદ્ભુત ફિલ્મ છે, અદ્ભુત એક નવું જોનર ભારતીય સિનેમા માટે ખુલ્યું છે. જોવા જેવી ફિલ્મ છે. જોજો. ફિલ્મ સિનર્સ પર ફરી પાછા આવીએ એટલે આવનારી 15 માર્ચ 2026ના રોજ યોજાનાર ઓસ્કાર સેરેમનીમાં સિનર્સ કેટલા અવોર્ડ જીતશે એ તો સમય જ કહેશે, પણ 16 નોમિનેશન્સ મેળવીને તેણે ઇતિહાસના પાનામાં પોતાનું નામ સ્વર્ણાક્ષરે લખાવી દીધું છે. રાયન કુગલર અને તેમની ટીમે ફરી એક વખતે સાબિત કર્યું છે કે સિનેમામાં હજુ પણ નવા રેકોર્ડ સર્જવાની અને પ્રેક્ષકોને ચોંકાવવાની ક્ષમતા છે. એટલે આવનારી 15 માર્ચની ઓસ્કાર સેરેમની માત્ર અવોર્ડ્સ
એવોર્ડની સેરેમની નહીં હોય, પરંતુ ગ્લોબલ લેવલે સિનેમાનો જે પ્રવાહ બદલાઈ રહ્યો છે એનું પણ પ્રતિબિંબ હશે. તમારા મતે આ સિનર્સ ફિલ્મ જે છે એ 16 નોમિનેશન જે છે એમાંથી કેટલા અવોર્ડ્સ જીતશે અથવા 16 જીતશે, શું થશે એ કોમેન્ટ સેક્શનમાં જણાવો. નમસ્કાર.